જે છે ગાડી સાથે એમણે એક સરઘસ કાઢેલું, એ સરઘસની અંદર એક વિડીયો વાયરલ થયેલો. એ વાયરલ વિડીયોને જોતા એની અંદર અમુક કાળા કાચવાળી ગાડીઓ તથા અમુક ગાડીઓમાંથી જે છે ભયજનક રીતે ડ્રાઇવિંગ કરતા હોય એવું વિડીયોની અંદર સ્પષ્ટ જણાઈ આવેલ. એ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એ ફરીથી વિવાદમાં આવ્યું. વિડીયોમાં કેટલાક વિદ્યાર્થી કાર્યકર્તાઓ સ્ટન્ટ કરતા જોવા મળ્યા. સમાચારોમાં આગળ વાત કરીએ સુરતની કે સુરતની અંદર એબીવીપી જે કાર્યકરો છે ફરીથી વિવાદોમાં અને ચર્ચાઓમાં આવ્યા છે. સમાચાર એ સુરતથી કે જ્યાં સુરતની અંદર એ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એ ફરીથી વિવાદમાં આવ્યું. સુરતમાં એબીવીપીના કાર્યકરોએ ભાન ભૂલી અને કાર રેલી કાઢી. ડીઆરબી કોલેજ ખાતે એકમની કારોબારી બેઠક મળી હતી. બેઠક પૂર્ણ થયા પછી કાર રેલી નીકળી. રેલીનો એ સોશિયલ મીડિયા પર વિડીયો છે તે વાયરલ થયો. વિડીયોમાં કેટલાક વિદ્યાર્થી કાર્યકર્તાઓ સ્ટન્ટ કરતા જોવા મળ્યા, તો સાથે જ ગાડીની બહાર ઊભા રહીને સ્ટન્ટ કરતા પણ જોવા મળ્યા. કેટલીક ગાડીઓ બ્લેક ગ્લાસમાં દેખાઈ રહી હતી. તો સામે જે રીતના આ દ્રશ્યો સામે આવ્યા છે, આ દ્રશ્યો એ સુરત અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓના છે કે જેઓની એક બેઠક મળી હતી કારોબારીની. એ બેઠક પૂર્ણ થયા બાદ જે રીતના એ અનેક વખત નબીરાઓ સ્ટન્ટ કરતા જોવા મળતા હોય છે, એ જ રીતના એબીવીપીના કાર્યકર્તાઓ પણ જાહેર રસ્તા ઉપર રેલી દરમિયાન સ્ટન્ટ કરતા જોવા મળ્યા. આ સ્ટન્ટ કરતાનો વિડીયો સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયો. ત્યારબાદ પોલીસ પણ હરકતમાં આવી. પોલીસે કહ્યું કે આ બાબતની કોઈ પણ મંજૂરી લેવામાં નહોતી આવી. ત્યારબાદ આ ઘટનાની જાણ થતાં અલથાણ પોલીસ વિભાગે અત્યારે કાર્યવાહી પણ શરૂ કરી છે. પોલીસ વિભાગે આજે સોશિયલ મીડિયામાં થયેલા વાયરલ વિડીયોને લઈ શું કહ્યું, આવો તે પણ જોઈએ. કાર્યવાહી અને શું હતું? ગત તારીખ 19 ડિસેમ્બર 2025ના રોજ અલથાણ વિસ્તારમાં આવેલ ડીઆરબી કોલેજ ખાતે એબીવીપી જે સંગઠન છે એમની કાર્યકારિણીની બેઠક હતી. એ દરમિયાન જેમની વરણી થયેલ જે ઉમેદવારો હતા એ લોકો એમના આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જે છે ગાડી સાથે એમણે એક સરઘસ કાઢેલું. એ સરઘસની અંદર એક વિડીયો વાયરલ થયેલો. એ વાયરલ વિડીયોને જોતા એની અંદર અમુક કાળા કાચવાળી ગાડીઓ તથા અમુક ગાડીઓમાંથી જે છે ભયજનક રીતે ડ્રાઇવિંગ કરતા હોય એવું વિડીયોની અંદર સ્પષ્ટ જણાઈ આવેલ. જેથી આજરોજ જે છે જે ગાડીઓ સરઘસમાંથી એ પૈકીની 2 ગાડીઓને પોલીસે જે છે જમા લઈને એમના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરેલ છે. કેટલું જોખમી રીતે એ લોકો આ રીતે જે રીતે વિડીયોની અંદર જોઈ શકાય છે કે ચાલક ગાડી ચલાવતા હતા એ દરમિયાન જે ફ્રન્ટ સાઈડની જે વિન્ડો છે એની અંદરથી પણ જે અમુક દેખાતા ઈસમો જે છે બહાર નીકળેલા હોય. ચાલકે આ દરમિયાન ગાડી ચલાવવી જોઈતી નહોતી, પરંતુ છતાં પણ ગાડી ચલાવતા રહે છે એટલે એમના વિરુદ્ધ ભયજનક ડ્રાઇવિંગનો ગુનો દાખલ કરે છે.